અમદાવાદ શહેરમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું। વહેલી સવારથી શહેરમાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી। ધુમ્મસને કારણે રસ્તા પર વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। રસ્તા પર જતા એ તમામ વાહન ચાલકો જેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હિલ સ્ટેશન જેવો માહોલ શહેરમાં જોવા મળ્યો હતો। અમદાવાદમાં પણ અત્યારે ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે છવાયેલું હતું અને જેને જ કારણે હિલ સ્ટેશન જેવો માહોલ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યું હતું। વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી ચૂકી હતી। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી। હાલ રાજ્યમાં ડબલ સિઝનની અસર જે છે તે વર્તાઈ રહી છે। વહેલી સવારે જુઓ તો ઠંડીનો અહેસાસ થાય છે અને દિવસ દરમિયાન ગરમીની અસર જે છે તે જોવા મળતી હોય છે અને તેની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગાઢ ધુમ્મસ જે છે તે સૂર્ય નીકળ્યા બાદ પણ જોવા મળતું હોય છે। અમદાવાદ શહેરના આ દ્રશ્યો છે કે શહેરમાં જે રિંગ રોડ અને હાઈવે નજીકનો જે વિસ્તાર છે ને ત્યાં હજી પણ ધુમ્મસ જે છે તે જોવા મળી રહ્યું છે। ગાઢ ધુમ્મસ હોવાના કારણે વિઝિબિલિટીના પ્રોબ્લેમ જે છે તે સર્જાતા હોય છે। ધીમે ધીમે જે ગરમીનો પારો વધે છે અને ધુમ્મસ જે છે તે ઘટતું હોય છે, પરંતુ આજે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સ્થિતિ એ મુજબની છે કે તાપ નીકળી ગયો હોવા છતાં હજી પણ શહેરમાં અનેક જગ્યાએ ધુમ્મસ જે છે તે જોવા મળી રહી છે। અમદાવાદ શહેરની જો વાત કરીએ તો બોપલ તરફનો રિંગ રોડ છે, સાથે જ વૈષ્ણવદેવી સર્કલની આસપાસનો જે વિસ્તાર છે ને ત્યાં આ ધુમ્મસનું પ્રમાણ વધારે માત્રામાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।